નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને ઉચ્ચ વિકાસ. આના પહેલાં આપણે જીવ વિજ્ઞાનના 3 ચેપ્ટર 6, 7 ને 8 શીખી ગયા. જીવ વિજ્ઞાનની અંદર આ છેલ્લું ચેપ્ટર છે. એમાં કાલે આપણે મેન્ડેલનો વટાણાના છોડ ઉપર કરેલો પ્રયોગ વિશે આપણે માહિતી મેળવી અને આનુવંશિકતા કોને કહેવાય એની આપણે ચર્ચા કરેલી. હવે આજે મેન્ડેલે વટાણાના બીજ ઉપર કરેલા અવલોકનો વિશે આપણે ચર્ચા કરશું. એટલે કે વટાણાના જે બીજ છે છોડની અંદર, એ બીજ ઉપર એને પ્રયોગ કરેલો, એ પ્રયોગની આપણે ચર્ચા કરશું. સૌથી પહેલાં આપણે એની અંદર આકૃતિને સમજીશું, જેનો ચાર્ટ છે, ચાર્ટને સમજીશું. હવે અહીંયા એને ગોળ અને લીલા, જે તમને અહીંયા મેં રાઉન્ડ કરીને જે ભાગ દર્શાવેલો છે, આ ભાગ જે વટાણાનું બીજ છે, જે આ ભાગ છે એ પણ એક વટાણાનું બીજ છે. હવે આ ગોળ અને લીલા બીજ, ગોળ બીજ માટે કેપિટલ RR અને લીલા બીજ માટે સ્મોલ YY ધારવામાં આવેલો છે. એ જ રીતે ખરબચડા બીજ માટે સ્મોલ r અને r ધારવામાં આવેલો છે અને પીળા બીજ માટે સ્મોલ કેપિટલ YY ધારવામાં આવેલો છે. બરાબર છે. હવે આ સમજી લો. હવે અહીંયા બંને વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે છે ત્યારે r અને કેપિટલ બીજી એબીસીડીનો y, સ્મોલ r અને કેપિટલ Y, આ બંને વચ્ચે જ્યારે સંકલન થયું ત્યારે આપણને r અને r, સ્મોલ y અને બિગ y, મોટો પહેલી એબીસીડીનો y, એટલે આપણને આ લક્ષણો જોવા મળ્યા. હવે એની અંદર આ y અને આ y એ પ્રભાવી લક્ષણ છે. એટલે એ બંને હોય ત્યાં સુધી આ ખરબચડા કે લીલા એ લક્ષણો આપણને દેખાતા નથી. તો અહીંયા પહેલી પેઢી એટલે કે F1 પેઢી, આપણે ગયા પીરિયડમાં સમજાવ્યું હતું F1 પેઢી ને F2 પેઢી. તો આ પહેલી પેઢીમાં આપણને ગોળ અને પીળા બીજ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એને જે કોષ્ટક નીચે દર્શાવ્યું છે, એ કોષ્ટકનું અનુમાન એને લગાવ્યું કે એને અહીંયા R અને Y, મોટો R પહેલી એબીસીડીનો Y, સ્મોલ y, સ્મોલ r પહેલી એબીસીડીનો y, સ્મોલ r અને સ્મોલ y લેવામાં આવેલો છે. એ જ પ્રમાણે અહીંયા પણ 4 લાઈન એ જ છે. હવે આ બંને વચ્ચે સંકલન કરાવવામાં આવ્યું. હવે સંકલન જ્યારે કરાવવામાં આવ્યું ત્યારે અહીંયા આ બંનેનો સંકલન થયું તો r r, તો અહીંયા r અને r લખીશું. અહીંયા y y, તો અહીંયા y અને y લખીશું. પણ બંને પહેલી એબીસીડીના r r y y આવશે. હવે જે આ બીજ બન્યું, આ બીજ એ કયું બનશે? તો તરત તમે કહેશો કે આ બંને શેના લક્ષણ છે? ગોળ. અને આ બંને શેના લક્ષણ છે? પીળા. તો અહીંયા ગોળ અને પીળું બીજ બન્યું. આ જે બીજ બનશે એ ગોળ અને પીળું બીજ બનશે. હવે r y અને r અને y, r y બીજી લાઈન r અને y, તો અહીંયા કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y અને સ્મોલ y. તો આ જે બીજ બનશે એ પણ ગોળ અને પીળું બીજ બનશે. કેમ કે જ્યારે કેપિટલ R અને કેપિટલ Y આવે તો એ બીજ હંમેશને માટે ગોળ અને પીળું બીજ હોઈ શકે. તો હવે વિદ્યાર્થી મિત્રો, ગોળ અને પીળા બીજ કેટલા? જેટલા કોષ્ટકની અંદર આ બીજ ક્યાંથી બને? તો જુઓ r અને y, તો અહીંયા r અને y, તો r અને આ r, તો r r અને y બંને બીજી એબીસીડી છે. એટલે આ જે બીજ બનશે એ બીજ કયું હશે? તો એ બીજ હશે તમારું લીલું અને ખરબચડું બીજ આપણને જોવા મળશે. તો આ બીજ એ લીલું અને ખરબચડું હશે. તો એ જ પ્રમાણે આખા ચાર્ટની અંદર કેટલા બીજ ગોળ અને પીળા છે, કેટલા બીજ ગોળ અને લીલા છે, કેટલા બીજ ખરબચડા અને પીળા છે. તો આ બીજનું આપણે મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે સર્વે કર્યું. તો એ સર્વેની અંદર એને જોવા મળ્યું કે જે બીજની અંદર કેપિટલ R આવે તો એ બીજ હંમેશને માટે ગોળ હોય, અને કેપિટલ Y આવે તો એ બીજ પીળા રંગનું હોય.
જો સ્મોલ આર આવે તો એ બીજ ખરબચડું હોય અને સ્મોલ વાય આવે તો એ બીજ લીલા રંગનું હોય. તો એને આ ચાર્ટ દ્વારા જે અવલોકન કર્યું એની અંદર 9:3:3:1નો રેશિયો જોવા મળે છે. એટલે કે 315 બીજ એવા હતા કે ગોળ અને પીળા હતા, 108 બીજ ગોળ અને લીલા હતા, 101 બીજ ખરબચડા અને પીળા હતા, 32 બીજ ખરબચડા અને લીલા હતા. હવે જ્યારે આનો રેશિયો આપણે કાઢવામાં આવે છે તો 9:3:3:1નો રેશિયો આપણને મળે છે. એટલે 9 બીજ આપણને બરાબર છે, 9 બીજ આપણને ગોળ, 9 બીજ આપણને ગોળ અને પીળા મળે છે, 3 બીજ આપણને ગોળ અને લીલા મળે છે, 3 બીજ આપણને ખરબચડા અને પીળા મળે છે અને 1 બીજ આપણને ખરબચડા અને લીલા મળે છે. તો આ એનો રેશિયો છે 9:3:3:1. હવે આ મેન્ડલે એ આપણે આખા ચાર્ટ દ્વારા સમજવું પડે. હવે ગોળ અને પીળા બીજ માટે મેં તમને કીધું કે કેપિટલ આર અને કેપિટલ વાય, જો કેપિટલ આર અને કેપિટલ વાય જોવા મળે એ બધા બીજ ગોળ અને પીળા છે. તો એ આ બીજ કયું હશે? ગોળ અને પીળું, બરાબર છે. બીજું આ બીજ પણ ગોળ અને પીળું, આ બીજ પણ ગોળ અને પીળું હશે. હવે આ બીજ પણ ગોળ અને પીળું હશે, પછી આ બીજ પણ ગોળ અને પીળું હશે, આ બીજ પણ ગોળ અને પીળું હશે. હા, તો હવે તમે જુઓ ગોળ અને પીળા બીજ બસ તમને જોવા મળશે. એક આ બીજ પણ ગોળ અને પીળું હશે. હવે 4, 5, 6, 7, 8, 9 આ તો ગોળ અને પીળું છે. 9 બીજ આપણને આ જે 9 બીજ જોવા મળ્યા 16 બીજની અંદરથી બરાબર 16 બરાબર છે. આ જે 16 બીજની અંદરથી આપણને 9 બીજ એવા જોવા મળ્યા કે જે ગોળ અને પીળા હતા. હવે એ પછી ગોળ અને લીલા બીજ માટેના લક્ષણો કયા હોય? તો ગોળ અને લીલા બીજ માટેના લક્ષણો આર આર વાય વાય હોય. તો એ આપણને ગોળ અને લીલા બીજ માટેના લક્ષણો તમે જોઈ શકો છો. 1, 2 અને 3. આ 3 બીજ જે છે બે અંડરલાઈન કરી છે એ બીજો આપણને કયા જોવા મળ્યા? ગોળ અને લીલા બીજ જોવા મળે છે. હવે ખરબચડા અને પીળા બીજ પણ આપણને 3 જોવા મળે છે અને એક બીજ ખરબચડું અને લીલું, જે આ બીજ જે મેં આ ડબલ લાઈન કરી એ ખરબચડા અને લીલા બીજ છે. અને બાકી જે વધ્યા 1, 2 અને 3 આ 3 બીજ ખરબચડા અને પીળા છે. તો આ રીતે 16 બીજ ઉપર એને પ્રયોગ કર્યો. હવે જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી જનીન યુગ્મનો અભ્યાસ કરવા માટે પીળો રંગ અને ખરબચડો બરાબર છે બીજ અને લીલા અને ગોળ બીજ ધરાવતા છોડ સાથે સંકરણ કરવામાં આવ્યું બરાબર. જ્યારે એને F1 પેઢીની અંદર F1 પેઢીમાં બધા જ બીજ પીળા રંગના અને ગોળાકાર આકારના જોવા મળ્યા હતા બરાબર છે. જ્યારે આ બંને વચ્ચે સંકરણ કરવામાં આવ્યું ત્યારે એને ગોળ અને પીળા રંગના બીજ એને જોવા મળ્યા હતા. હવે એ પછી પરંતુ મેન્ડેલ દ્વારા કરવામાં આવેલ પ્રયોગો દરમિયાન આપણે કહી શકીએ છીએ કે F2 સંતતિના કેટલાક છોડ પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે. કયા બીજ ધરાવે છે? પીળા રંગના ગોળાકાર બીજ ધરાવે છે. અને કેટલાક બીજ લીલા અને ખરબચડા જોવા મળે છે. એ આ પ્રયોગની અંદર તમને દર્શાવેલ છે. હવે આમ પીળા રંગના અને લીલા રંગનું લક્ષણ એ ગોળાકાર બીજ અને ખરબચડા બીજના લક્ષણ કરતાં સ્વતંત્ર રીતે આનુવંશિક પામે છે, જે આપણે આકૃતિમાં બતાવ્યું છે. હવે તમને એવું થાય કે સાહેબ અહીંયા પણ આ આર છે, સતત કેમ આ આરનું લક્ષણ ખરબચડા બીજનું નથી દેખાતું? કેમ કે આ જે લક્ષણ છે આ લક્ષણ એ પ્રભાવી છે. અહીંયા આ લક્ષણ પ્રભાવી છે. આ જે લક્ષણ છે એ તમારું પ્રભાવી લક્ષણ છે. હવે આ પ્રભાવી લક્ષણ હોવાના કારણે આ બે લક્ષણો એ પ્રસન્ન લક્ષણ છે. આ અને આ એ બે પ્રસન્ન લક્ષણ છે બરાબર. પ્રસન્ન લક્ષણ એટલે જ્યાં સુધી આ આર અને આ વાય હોય કે કેપિટલ વાય અને કેપિટલ આર હોય ત્યાં સુધી તમને ગોળ અને પીળા બીજના જ લક્ષણો જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો એક પ્રયોગ મેન્ડલે વટાણાના બીજ ઉપર કરેલો પ્રયોગ
એના પહેલાં આપણે એક પ્રયોગ શીખેલા, જે વટાણાના છોડ ઉપર મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો હતો. અને આ જે પ્રયોગ છે એ વટાણાના બીજ ઉપર, એટલે કે વટાણાના છોડને પરિપક્વ થયા પછી એની અંદર પુષ્પોદ્ભવની ક્રિયા થઈ ગયા પછી એની અંદર પુંકેસર સ્ત્રીકેસર વચ્ચે પ્રક્રિયા થયા પછી એમાંથી જે બીજ બન્યા એ બીજનો એને અભ્યાસ કર્યો અને બીજની અંદર એને 9:3:3:1 રેશિયો એને જોવા મળ્યો. અને આ પ્રયોગની અંદર કુલ બીજની સંખ્યા અહીં આપી છે, પણ ટકાવાર પ્રમાણ કાઢવા માટે થોડો ડિફરન્ટ જોવા મળે. જેમ કે અહીંયા 32ના 3 ગણા, 32ના 3 ગણા અને 32ના 3 ગણા અહીંયા, તો 32ના 3 ગણાને 96 થાય. પણ આ અહીંયા 101 આપેલા છે, અહીંયા 32ના 3 ગણા 108 આપેલા છે. એટલે આ લગભગ રેશિયો, આશરે રેશિયો એને 9:3:1 નીકાળેલો છે. એ આપણે પરફેક્ટ રેશિયો કાઢી શકતા નથી, કારણ બીજની અંદર એટલો તો થોડી ઘણી આગા પાછું રહેવાનું છે. હવે અહીંયા 32 બીજ છે, તો આ એના 315 એટલે 10 ગણા બીજમાં 320 થાય, પણ એને 315 એટલે 9 બીજનો રેશિયો કાઢ્યો છે. એટલે અહીંયા 9:3:1 પ્રમાણ એને કાઢવામાં આવ્યું છે. એને 556 બીજમાંથી ખાલી 16 બીજના આધારે એને અનુમાન લગાવેલું છે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા લેસનની અંદર મેન્ડેલે વટાણાના બીજ ઉપર કરેલા પ્રયોગનું વર્ણન આકૃતિ અને ચાર્ટ સાથે કરવાનું છે. અને અગાઉના પિરિયડમાં આપણે મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે વટાણાના છોડ ઉપર કરેલો પ્રયોગ, પણ એની અંદર એ પ્રયોગમાં એની ઊંચાઈ અને નીચું આ બંને ઉપર પ્રયોગ કર્યો. કેટલા છોડ ઊંચા છે, કેટલા નીચા છે, એના ઉપર પ્રયોગ કર્યો. અને એના પછી એને એના બીજ ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. અને બીજ ઉપરના પ્રયોગમાં આપણને આ પરિણામો આપણને મળેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રશ્નને લખવાનો છે અને તૈયાર કરવાનો છે. કેમ કે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 વાર પૂછાઈ ચૂકેલો છે. ક્યારેક MCQમાં 9:3:3:1 રેશિયો આ પણ પૂછાય છે, અને ક્યારેક આની અંદરથી આ ચાર્ટમાંથી કોઈ પણ નાનો વિકલ્પ બનાવીને પણ મૂકી શકે છે. બરાબર છે? હા, હવે આ તમારા પાઠ્યપુસ્તકમાં ચાર્ટ પણ આપેલો છે, આખો ચાર્ટ દોરેલો છે પાઠ્યપુસ્તકમાં, અને આ રેશિયો પણ તમારે બતાવેલો છે. હા, લખાણની અંદર મુદ્દા મેં લિમિટેડ લખેલા છે. તમારે વધારે મુદ્દા લખવા હોય તો લખી શકો, હું બોલ્યો એ બધા જ મુદ્દા લખી શકો છો. બરાબર છે? હવે આ પ્રશ્નમાં તમને કોઈ સમજણ ના પડી હોય તો તમે મને મારા નંબર પર ફોન કરીને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. જય હિન્દ, અસ્તુ.